નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ. આજનો ટોપિક આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ. આગળના લેક્ચરમાં પણ આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ તેની અંદર ડિસ્કસ કરતા હતા. તેમાં આગળ વધીએ. છેલ્લા લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વસ્થાન સંરક્ષણ વિશે વાત કરેલી. તો આજે વાત કરશું નવસ્થાન સંરક્ષણ. આજનો ક્વેશ્ચન, નવસ્થાન સંરક્ષણ વિશે ટૂંક નોંધ લખો. તો અંદાજે 3 માર્કનો ક્વેશ્ચન આમાંથી આવી શકે. નવસ્થાન સંરક્ષણ વિશે ટૂંક નોંધ લખો. તો જોઈએ વર્ણન શું કહેવા માંગે વન બાય વન. આ અભિગમમાં સંકટમાં રહેલ પ્રાણીઓ અને વનસ્પતિઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાંથી બહાર કાઢી લેવામાં આવે છે અને એક વિશેષ જગ્યામાં લઈ જઈ સમૂહમાં રાખવામાં આવે છે. કે જ્યાં તેમની સારી સુરક્ષા કરી શકાય અને ખાસ કાળજી આપી શકાય. નવસ્થાન આગળ મેં લખ્યું હતું XC2 અને સ્વસ્થાન એટલે કે ઇન સિટુ. નવસ્થાન સંરક્ષણ વિશે ટૂંક નોંધ લખો. તો આવો કંઈક જવાબ લખી શકાય કે આ અભિગમમાં સંકટ રહેલ પ્રાણીઓ અને વનસ્પતિઓ હોય તોય ભલે અને પ્રાણીઓ હોય તોય ભલે. પ્રાણીઓ અને વનસ્પતિઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાંથી બહાર કાઢી લેવામાં આવે અને નવી જગ્યાએ એને મૂકવામાં આવે, એટલા માટે તેને નવસ્થાન કહેવાય. સમજી ગયા? અને એક વિશેષ જગ્યામાં લઈ જઈ સમૂહમાં રાખવામાં આવે. સિંગલમાં નથી રાખવા, સમૂહમાં રાખવામાં આવે કે જ્યાં તેમની સારી સુરક્ષા કરી શકાય અને ખાસ કાળજી રાખી શકાય, વનસ્પતિને પણ અને પ્રાણીને પણ. રેડી? થોડાક આગળ ઉદાહરણો આવે છે, એ જોતા જઈએ જેથી વધારે રસપ્રદ છે. આજનો ટૉપિક ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. પ્રાણી ઉદ્યાનો, વનસ્પતિ ઉદ્યાનો અને વન્યજીવ સફારી ઉદ્યાનો આ હેતુઓ માટે સેવાઓ આપે છે. સાયન્સની અંદર તમારે ડિટેલમાં આવી ગયું પ્રાણી ઉદ્યાન, વનસ્પતિ ઉદ્યાન વગેરે. ના પડતા હો, આવી ગયું. પ્રાણી ઉદ્યાનો, વનસ્પતિ ઉદ્યાનો અને વન્યજીવ સફારી ઉદ્યાનો આ હેતુઓ માટે સેવાઓ આપે. પ્રાણી ઉદ્યાનમાં પ્રાણીને સુરક્ષિત રાખવામાં આવે, દાખલા તરીકે પ્રાણી સંગ્રહાલય છે વગેરે. વનસ્પતિ ઉદ્યાનમાં દાખલા તરીકે હર્બેરિયમ હતું કે ત્યાં મૃત નમૂનાઓ રાખવામાં આવે.
પણ અહીંયા વનસ્પતિ ઉદ્યાન છે કે જીવંત વનસ્પતિના નમૂનાઓને વૈજ્ઞાનિક ઢબે સાચવવામાં આવે. દાખલા તરીકે ગ્લાસ હાઉસ હતું, કેક્ટસ હાઉસ હતું, ઓર્કિડિયમ હતું. દાખલા તરીકે રણ પ્રદેશમાં થતી વનસ્પતિને જે કૃત્રિમ રણ નિર્માણ કરવામાં આવે અને ત્યાં ઉછેરી શકાય. વધારે તાપમાનની જરૂરિયાત હોય આવી વનસ્પતિને ગ્લાસ હાઉસમાં ઉછેરી શકાય, અથવા જેને ઓછા તાપમાનમાં થતી વનસ્પતિને નેટ હાઉસ એ રીતના ઉછેરી શકાય. વન્યજીવ સફારી ઉદ્યાનો આ હેતુઓ માટે સેવાઓ આપે છે. એવા ઘણા પ્રાણીઓ જે જંગલોમાં વિલુપ્ત થઈ ગયા છે, પરંતુ પ્રાણી ઉદ્યાનોમાં જાળવી રાખવાનું ચાલુ છે. શું કીધું? એવા ઘણા પ્રાણીઓ છે કે જે જંગલોમાં નથી, જંગલોમાંથી વિલુપ્ત થઈ ગયા, પરંતુ પ્રાણી ઉદ્યાનોમાં તેને જાળવી રાખવામાં આવેલા છે. એટલા માટે તે પ્રાણી ઉદ્યાનની વ્યવસ્થા કરવામાં આવી, વનસ્પતિ ઉદ્યાન વગેરે. રેડી? ત્યારબાદ તાજેતરના વર્ષોમાં સંકટમાં રહેલી ઘણી જાતિઓને તેમના ભયજનક દાયરામાં રાખ્યા સિવાય હવે આ શબ્દ જોઈને ઘણાને મૂંઝારો થવા મળશે કે તેમના ભયજનક દાયરામાં રાખ્યા સિવાય એટલે શું? એટલે કે સંકટમાં મુકાય તે પહેલા અગાઉથી જ બાહ્ય સંરક્ષણ આપી દેવામાં આવે છે. લેટેસ્ટ એટલે કે હાલમાં જે તાજેતરના વર્ષોમાં સંકટમાં રહેલી ઘણી જાતિઓને તેમના ભયજનક દાયરામાં રાખ્યા સિવાય, એટલે કે સંકટમાં મુકાય તે પહેલાં અગાઉથી જ તેને બાહ્ય સંરક્ષણ આપી દેવામાં આવે તો તે જાતિને બચાવી શકાય. એટલા માટે નવસ્થાન સંરક્ષણ કરવામાં આવે. શા માટે? કારણ કે જૈવ વિવિધતાનું જાળવણી કરવી ને, તો આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરીએ? આવી રીતે કરી શકાય. સ્વસ્થાન પ્લસ નવસ્થાન. હજી વર્ણન અધૂરું છે. જોઈએ નેક્સ્ટ ટોપિક, નેક્સ્ટ મુદ્દો. હાલમાં સંકટમાં રહેલી જાતિઓના જનીઓને આ શબ્દ યાદ રાખજો. તકનીકી આ શું કહેવા માગે કે હાલમાં સંકટમાં રહેલી જે જાતિઓ હોય, જે પ્રજનન નહીં કરે તો આવો પણ એક ભય છે, તો તેના જનીઓ તે ટૂંકમાં અગાઉથી સાચવી લેવામાં આવે. એટલે કે હાલમાં સંકટમાં રહેલી જાતિઓના જનીઓની તકનીકો એટલે કે પદ્ધતિઓ જેવી કે -196 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અનિશ્ચિત સમય માટે સંગ્રહ કરવાની પદ્ધતિ. એટલે સુધી બ્રેકેટમાં રાખશો. બીજી વાર,
હાલના સંકટમાં રહેલી જાતિઓના જન્યુઓની તકનીકીઓ એટલે કે -196 તાપમાને અનિશ્ચિત કોઈ સમય મર્યાદા નથી, અનિશ્ચિત સમય માટે સંગ્રહ કરવાની પદ્ધતિના ઉપયોગથી જીવિત અને પ્રજનનક્ષમ અથવા ફળદ્રુપ સ્થિતિમાં લાંબા સમયગાળા માટે સાચવણી કરી શકાય છે. એક પ્રકારની જનીન બેંક છે ભાઈ. એમ કે હાલના સંકટમાં રહેલી જાતિઓના જન્યુઓની તકનીકીઓના ઉપયોગથી જીવિત અને પ્રજનનક્ષમ અથવા ફળદ્રુપ સ્થિતિમાં લાંબા સમય માટે સાચવણી કરી શકાય અને જેના દ્વારા નવી સંતતિ ઉત્પન્ન કરી શકાય. બધી જ જાતિની વાત નથી, સંકટમાં હોય તેની જાતિના જન્યુઓ -196 તાપમાને અનિશ્ચિત સમય લાંબો સમય સુધી સાચવી રાખવામાં આવે. ક્લિયર? ઈંડાને કૃત્રિમ રીતે ફલિત કરી શકાય છે અને વનસ્પતિઓને પેશી સંવર્ધન પદ્ધતિઓના ઉપયોગથી પ્રસર્જિત કરી શકાય છે. વ્યવહારિક ધોરણે મહત્વની વનસ્પતિઓના વિભિન્ન જનીનિક જાતોના બીજને બીજ બેંકોમાં લાંબા સમયગાળા માટે રાખી શકાય છે. હાવ ટૂંકમાં કહું, જનીન બેંક અને બીજ બેંકની વાત છે. NCERTમાં આ રીતના વર્ણનની અંદર બધું મિક્સ આપેલું છે. ઓલ્ડ સિલેબસ હતો પહેલાં, ત્યારે બંને અલગ અલગ આવતા હતા ટૉપિક, ત્યારે વ્યવસ્થિત હતું. હવે આ લોકોએ આમાં ભેગું કરી નાખ્યું છે, એટલે થોડોક આપણને મૂંઝારો થાય કે આમાંથી ઘડીક આમ ગયા ને આમ ગયા, આ બધું શું છે. એ બીજું કાંઈ નથી, ગભરાવાની જરૂર નથી. પહેલાં આપણે જનીન બેંકની વાત કરી. તે જનીન બેંકમાં શું હોય તો કે જનીનનો સંગ્રહ કરેલો હોય. સંકટમાં રહેલી જાતિઓના જનીનો સુરક્ષિત ત્યાં સંગ્રહ કરવામાં આવે. ક્લિયર? હવે ઈંડાને કૃત્રિમ રીતે ફલિત કરી શકાય. માર્કેટમાં જે ઈંડાઓ મળી રહ્યા છે એ મોસ્ટ ઓફલી જે કૃત્રિમ રીતે ફલિત કરેલા હોય. બાકી હજારો લાખોની સંખ્યામાં ઈંડા મળવા એ તમે અંદાજ લગાવી શકો. ઓકે, એટલે કે વ્યાપારિક ધોરણે જે કૃત્રિમ રીતે ફલિત કરી શકાય અને વનસ્પતિઓને પેશી સંવર્ધન, આ કદાચ તમારે આગળ આવી ગયું છે કે દાખલા તરીકે કેટલીક એવી વનસ્પતિને પેશી સંવર્ધન પદ્ધતિઓના ઉપયોગથી પ્રસર્જિત કરી શકાય. અંકુરિત થતી ન હોય તો કેલ્સ એક એનો ટુકડો લેવામાં આવે, લેબોરેટરીની અંદર બધી આખી પ્રોસેસ કરવામાં આવે. ઓકે, ઓક્સિન છે, જિબ્રેલિન છે વગેરે, એમાં વૃદ્ધિ પ્રેરકોનો છંટકાવ કરવામાં આવે. આખી બધી પ્રોસેસ છે જે ક્લોનિંગ ને આન તેન એ બધું થાય ને એ રીતના વનસ્પતિનું સર્જન કરી શકાય, એટલે પ્રસર્જિત. વ્યવહારિક ધોરણે મહત્ત્વની વનસ્પતિઓના વિભિન્ન એટલે કે જુદી જુદી વ્યવહારિક ધોરણે મહત્ત્વની જે વનસ્પતિઓના વિભિન્ન જનીનિક જાતિઓની વ્યવહારિક રીતે ઉપયોગી હોય
આવી વનસ્પતિ. હવે દાખલા તરીકે બાવળના બીજનો કાંઈ સંગ્રહ કરવામાં ન આવે. જે ઔષધીય વનસ્પતિ છે કે આર્થિક અગત્યતા કે વ્યવહારિક કે જે બિઝનેસની દૃષ્ટિએ મહત્ત્વની છે આવી વનસ્પતિ એટલે કે વ્યવહારિક ધોરણે મહત્ત્વની વનસ્પતિઓના વિભિન્ન જનનિક જાતોના બીજને સંગ્રહ કરવામાં આવે છે. ક્યાં? બીજ બેંકોમાં. બીજ બેંકોમાં લાંબા સમયગાળા માટે રાખી શકાય. તે માટે એની પદ્ધતિ ખાસ હોય. ઓકે, જે કાંઈ કેમિકલ લાગુ પડતા હોય તેના ઉપર તેનો છંટકાવ કરેલો હોય અને લાંબો સમય સુધી સડી ન જાય, ફૂગ ન લાગે, બાહ્ય વાતાવરણીય ઇફેક્ટ ન થાય, આવી બધી સુરક્ષામાં સાયન્ટિફિક રીતે બીજને સાચવવામાં આવે, જેને બીજ બેંક કહેવાય. અને જનીન માટે જનીન બેંક. તો નવસ્થાન સંરક્ષણ વિશે ટૂંક નોંધ લખો તેમાં NCERT મુજબ એક પેરેગ્રાફ જોયો આપણે. ત્યારબાદ બીજો પેરેગ્રાફ જોઈએ જે આનાથી નાનો છે. સૌપ્રથમ પહેલાં એટલી વસ્તુનું વ્યવસ્થિત રિવિઝન કરી લઈએ કે નવસ્થાન સંરક્ષણ વિશે ટૂંક નોંધ લખો. આ અભિગમમાં સંકટમાં રહેલ પ્રાણીઓ અને વનસ્પતિઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાંથી બહાર કાઢી લેવામાં આવે અને એક વિશેષ જગ્યાએ લઈ જઈ સમૂહમાં રાખવામાં આવે કે જ્યાં તેમની સારી સુરક્ષા કરી શકાય અને ખાસ કાળજી આપી શકાય. દાખલા તરીકે કેમ કોઈ ગુનેગાર હોય તો તેને પણ આવી સુવિધા આપવામાં આવે. તેને માનવ જે સમૂહમાં રહેતો હોય જે વસ્તીમાં ત્યાંથી તેને કાઢી લેવામાં આવે અને જેલની અંદર સુરક્ષિત રાખવામાં આવે. ઓકે, ત્યાં તેની યોગ્ય સાર સંભાળ રાખી શકાય, ખાસ એની કાળજી રાખી શકાય. શા માટે? કારણ કે આવા ગુનાઓ અપકૃત્યો સમાજમાં ન ફેલાય એ માટે આવું કંઈક. પ્રાણી ઉદ્યાનો, વનસ્પતિ ઉદ્યાનો અને વન્યજીવ સફારી ઉદ્યાનો આ હેતુઓ માટે સેવાઓ આપે છે. આ 3 નામ ખાસ યાદ રહી જશે. એવા ઘણા પ્રાણીઓ જે જંગલોમાં વિલુપ્ત થઈ ગયા, જંગલોમાં નથી પરંતુ પ્રાણી ઉદ્યાનોમાં જાળવી રાખવાનું ચાલુ છે. સેવાઓ જ આપે છે આ બધા પ્રાણી ઉદ્યાનો. એક સારી બાબત છે. માટે પ્રકૃતિનું જતન થશે, જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ થશે. તાજેતરના વર્ષોમાં સંકટમાં રહેલી ઘણી જાતિઓને તેમના ભયજનક દાયરામાં રાખ્યા સિવાય, મતલબ ભયજનક સ્થિતિ થાય એ પહેલાં જ એને બહાર કાઢી લેવામાં આવે. બરાબર? હવે દાખલા તરીકે રોગ થાય એ પહેલાં જ તે આપણે શરીરની કાળજી લીધી હોય તો રોગ ન થાય ને. આ કંઈક આવું સંકટમાં મુકાય તે પહેલાં જ અગાઉથી જ તેને બાહ્ય સંરક્ષણ આપી દેવામાં આવે જેથી એ સુરક્ષિત રહી શકે. હાલના સંકટમાં રહેલી જાતિઓના જન્યુઓની તકનીકીઓના ઉપયોગથી જીવિત અને પ્રજનનક્ષમ અથવા ફળદ્રુપ સ્થિતિમાં લાંબા સમયગાળા માટે સાચવણી કરી શકાય. જેવી કે જનીન માટે -196. આ ખાસ યાદ રાખજો. અવારનવાર આમ તો બોર્ડમાં અને નીટમાં પણ આવે છે. આ -196 ઓપ્શનમાં આપે, માઇનસ આસપાસના જ આપે હો, કે દાખલા તરીકે -195, 96, 97, 98. એટલે આપણને એમ લાગે કે 90ની સમથિંગ હતું. સમજી ગયા? એટલે એ ખાસ યાદ રાખજો. -196°C ફેરનહીટમાં નથી. -196°C તાપમાને અનિશ્ચિત સમયગાળો કોઈ મર્યાદા નથી. ખૂબ જ લાંબા સમય માટે પણ સાચવી શકાય આ પદ્ધતિથી. સમય માટે સંગ્રહ કરવાની પદ્ધતિના ઉપયોગથી જીવિત અને પ્રજનનક્ષમ અથવા ફળદ્રુપ સ્થિતિમાં લાંબા સમયગાળા માટે સાચવણી કરી શકાય. હાલમાં જે કદાચ તમને ખ્યાલ હોય તો અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા, એક નાઇટ્રોજન પેક બોટલની અંદર દૂધ સંગ્રહ કરેલું આવે કે એ બોટલ આમ તો ઘણા મહિનાઓ સુધી સારી રહી, આમ તો વર્ષો સુધી હું માનું છું ત્યાં સુધી. પણ એ બોટલ દાખલા તરીકે તમે ખોલી તો એ તમારે 24 કલાકની અંદર વાપરી નાખવી પડે. 24 કલાકમાં વાપરી નહીં નાખો તો એ બગડી જશે. બાકી 1 વર્ષ સુધીની વેલિડિટી હોય. તેને કોઈ ફ્રીજમાં રાખવાની જરૂરિયાત નથી. ગમે ત્યાં એને ઘા કરી ગયો, મેકી ગયો શાંતિથી, તો પણ ફ્રીજમાં રાખો તોય કાંઈ પ્રોબ્લેમ નથી. નાઇટ્રોજન પેક પણ જ્યારે ખોલો ત્યારે 24 કલાકમાં વાપરી નાખવી પડશે. તો એનો સમયગાળો કેટલો છે? દાખલા તરીકે અમૂલ બેગ જે નાઇટ્રોજન પેકમાં અવેલેબલ છે, જોકે થોડીક મોંઘી આવે રનિંગ બેગ કરતાં. તો દાખલા તરીકે કોઈ તમે ટ્રાવેલિંગમાં ગયા હોય, કોઈ જે ટૂર ઉપર ગયા હોય, ત્યાં ખાસ કરીને નાના બાળકો માટે દૂધની ઉપલબ્ધિ માટે સાથે લઈ જતા હોય કેટલાક જે ટુરિસ્ટો, તો આવું પણ ખાસ આપણા માટે અત્યારે આ યાદ રાખવાની જરૂરિયાત છે. રેડી?
કે પ્રજનનક્ષમ અથવા ફળદ્રુપ સ્થિતિમાં લાંબા સમયગાળા માટે સાસવણી કરી શકાય. હવે દાખલા તરીકે જનીન સાચવી લીધા હોય ને પ્રજનનક્ષમ સંતતિ ઉત્પન્ન નહીં કરે તો પણ પ્રોબ્લેમ. ફળદ્રુપ બરાબર જોવે એવી હેલ્ધી અને તંદુરસ્ત જાતિઓ વિકાસ થાય તે તો મુખ્ય ગોલ છે અહીંયા. તો આવું બધું જનીન જે તકનિક દ્વારા તેની સાચવણી કરવામાં થાય. ઈંડાને કૃત્રિમ રીતે ફલિત કરી શકાય અને વનસ્પતિઓને પેશી સંવર્ધન, વનસ્પતિની પેશી લેવામાં આવે થોડોક ભાગ અને તેને લેબોરેટરીમાં જે કાંઈ એની પદ્ધતિથી અંકુરિત કરવામાં આવે તેને પ્રસર્જિત કહેવાય. એટલે કે પેશી સંવર્ધન પદ્ધતિઓના ઉપયોગથી પ્રસર્જિત કરી શકાય. વ્યવહારિક ધોરણે મહત્ત્વની વનસ્પતિઓના વિભિન્ન જનીનિક જાતોના બીજને બીજ કેન્દ્રો, બીજ બેંકો આવશે હો ભાઈ, આ ભૂલમાં લખાઈ ગયું. બીજ બેંકોમાં લાંબા સમયગાળા માટે રાખી શકાય. ક્લિયર? તો સૌપ્રથમ એટલું પહેલાં વ્યવસ્થિત ફેરબુકમાં નોટ કરો, ત્યારબાદ લાસ્ટ પેરેગ્રાફ જોઈએ. જૈવ વિવિધતા માટે કોઈ રાજકીય સીમાઓ નથી અને તેથી તેનું સંરક્ષણ બધા રાષ્ટ્રોની સામૂહિક જવાબદારી છે. શું કે જૈવ વિવિધતા માટે કોઈ રાજકીય સીમાઓ નથી ભાઈ. આમાં કોઈ રાજકારણીયાની લાગવગ હાલશે નહીં. એમ જૈવ વિવિધતા માટે કોઈ રાજકીય સીમાઓ નથી કે ભાઈ આનું સંરક્ષણ કરવું કે નહીં કરવું અને ગ્રાન્ટ પાસ કરાવી કે નહીં. એમાં તેને કોઈ એન્ટ્રી નથી, રાજકીય સીમાઓ નથી અને તેથી તેનું સંરક્ષણ બધા રાષ્ટ્રોએ કરવું એ સામૂહિક જવાબદારી છે. રાષ્ટ્રો એટલે દેશ, બધાય દેશોએ તેનું સંરક્ષણ કરવું જ જોઈએ ફરજિયાતપણે, તો જ જૈવ વિવિધતા બચાવી શકાય. આખા વિશ્વ લેવલે વાત થાય હો. નેક્સ્ટ મુદ્દો, જૈવિક વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન. જૈવિક વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન, જેનું ખાસ નામ યાદ રાખજો, ધ હિસ્ટોરિક convention on biological diversity. પૃથ્વી પરિષદ, ધ અર્થ
સમિટ વર્ષ 1992 રિયો ડી જાનેરો ખાતે યોજાયું હતું. છે ને ભાઈ ઇન્ટરેસ્ટિંગ. જ્યાં અગત્યના શબ્દો હતા મેં અલગ અલગ પેનથી હાઇલાઇટ ઓલરેડી આપેલા છે. જૈવિક વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન એટલે કે આ આખાનું ઇંગ્લિશ નામ બ્લેકનું ધ હિસ્ટોરિક કન્વેન્શન ઓફ બાયોલોજિકલ ડાયવર્સિટી, જેનું નામ હતું પૃથ્વી પરિષદ, ધ અર્થ સમિટ, વર્ષ 1992 નોંધાણું હતું. આ કંઈ તમને સાંભળતું ન હોય. હતા તમે આ સંમેલનમાં? તો કે ના, યાદ રાખો તો નહોતા. તો 1992 ક્યાં યોજાણું? રિયો ડી જાનેરો ખાતે યોજાણું. તેમાં બધા જ રાષ્ટ્રો આવ્યા છે. શું વાત થઈ, જે કંઈ ડિસ્કસ થઈ તે આપણે ડિસ્કસ કરીએ. એ અહીંયા બાજુમાંથી લખીએ. જેમાં તમામ રાષ્ટ્રોને સંબોધીને કહેવામાં આવ્યું હતું કે આ સંમેલનમાં હું ગયો હતો ભાઈ, એટલે મને ખ્યાલ હોય ને કે રિયો ડી જાનેરો ખાતે યોજાણું હતું અને તેમાં તમામ રાષ્ટ્રોને સંબોધીને કહેવામાં આવ્યું હતું. શું કહેવામાં આવ્યું કહું તમને? ત્યાં એવી વાત થઈ હતી કે જૈવ વિવિધતાના સંરક્ષણ માટે યોગ્ય પગલાં લેવા તેમજ તેના લાભોને એ રીતે ઉપયોગ કરવામાં આવે કે જેથી તે લાંબા સમય સુધી મળતા રહે. આવી વાત કંઈક થઈ હતી. શું વાત થઈ હતી? આ રિયો ડી જાનેરો ખાતે સંમેલન યોજાણું હતું 1992. ત્યાં જૈવ વિવિધતાના સંરક્ષણ માટે યોગ્ય પગલાં લેવા તેમજ તેના લાભો એ કઈ રીતે ઉપયોગ કરવામાં આવે કે જેનાથી તે લાંબા સમય સુધી મળતા રહે, આવી બધી ડિસ્કસ ત્યાં થયેલી. આ ખાસ યાદ રાખજો કે આ સંમેલન ક્યારે યોજાણું હતું? 1992. છેલ્લું 2002 કંઈક અન્ય સ્થળે યોજાણું હતું, તેની પણ ડિસ્કસ કરીએ. વર્ષ 2002 દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ, બોલે તો વર્લ્ડ સમિટ યોજવામાં આવી હતી. વર્ષ 2002માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ વર્લ્ડ સમિટ યોજવામાં આવેલી હતી. તેમાં પણ મેં હાજરી આપેલી હતી.
સપનામાં, એમ રિયલમાં નહોતો ગયો. કે જોહાનિસબર્ગમાં ટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ વર્લ્ડ સમિટમાં યોજવામાં આવી હતી અને ત્યાં પણ કંઈક ડિસ્કસ થઈ છે, લોકો બધે ભેગા થયા છે. એમાં મારી તમારી જેવાની એન્ટ્રી ન મળે હો. એમાં જે નિષ્ણાંત હોય બધે પ્રકૃતિવિદ, તેને બધાય સમીક્ષા કરવાની હોય. સામાન્ય લોકોને એન્ટ્રી એલાઉ ન હોય. આ તો ખાલી એક રસપ્રદ માટે તમને કહું કે હું ગયો હતો. હું ત્યાં ગયો જોવે હું ભાઈ હે. એટલે વર્ષ 2002માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ યોજાય અને ત્યાં જે કંઈ ડિસિઝન લેવાનો, શું ડિસ્કસ થઈ તેની ડિસ્કસ કરીએ. જેમાં વિશ્વના 190 દેશો પ્રતિજ્ઞા લઈ વચનબદ્ધ થયા કે તેઓ 2010 સુધીમાં વૈશ્વિક, પ્રાદેશિક તેમજ સ્થાનિક સ્તરે ઘટતા જતા જૈવ વિવિધતાના 2-3 શબ્દો બાકી છે, હું અહીંયા લખી નાખું. વર્તમાન દરમાં નોંધપાત્ર ઘટાડો કરશે. ડિસ્કસ થઈ. શું ડિસ્કસ થઈ? ક્યાંની ડિસ્કસ છે આ બધી એ ખાસ યાદ રાખજો. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ યોજાય, જેમાં વિશ્વના 190 દેશોએ, આમાં કંઈ આંકડો નથી આપ્યો ને કે કેટલા દેશો હતા, તો કે ના, આ ખાસ યાદ રાખજો. કેટલા દેશો આવ્યા હતા? 190 દેશો હાજરી આપી હતી. તેમાં ભારત દેશી હતો. 190 દેશોએ પ્રતિજ્ઞા લઈ વચનબદ્ધ થયા કે તેઓ 2010 સુધીમાં વૈશ્વિક, પ્રાદેશિક તેમજ સ્થાનિક સ્તરે ઘટતા જતા જૈવ વિવિધતાના વર્તમાનના દરમાં નોંધપાત્ર ઘટાડો કરશે. આવી પ્રતિજ્ઞા લઈને આવ્યા હતા. 2010 વયું ગયું, 2020 હાલમાં રનિંગ છે. એટલે પ્રતિજ્ઞા જેની 2010માં એની પૂરી થવાની હતી, એ શું થયું એ બધું રામ જાણે. મતલબ આવી બધી ડિસ્કસ થઈ હતી, તેની આપણે વાત કરી. તો આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ, અહીં આપણે ખૂબ ડિટેલમાં જોયું. ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા અને સંરક્ષણ, બાયોડાયવર્સિટી એન્ડ કન્ઝર્વેશન, અહીં આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ચેપ્ટર પૂરું થાય છે અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવા ચેપ્ટરથી શરૂઆત કરીશું.